હોય આવું અમે કહી છીએ હોય તમને નો સમજાય તમારો પ્રશ્ન છે। राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम आपे आप मर जाते हैं करते कूड़े काम ही के राम कोई मारतो नहीं था वाली ने रावण ने कोई नहीं मारा था राम रामायण क्या हूँ नत क्या तो पण से हाचू आधुनिक युग से कॉम्प्यूटर युग से बापू खोटू आ दुनिया हलवा न दे पण एक राम दशरथ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ एक राम सबसे न्यारा भजवानो से जुदो भजी सी जुदो आ तो बापू माथे धणी होय तो भान थाय न के मजा आवी ने ऊभा थाय એટલે ખંખેરીને હાલતા ગાય ને ભલે પડ્યું। ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા। મારા રામ આપણે એક સીધા અમારા ગુરુ તો એમ કહેતા કે એ સાધુ હામો મળે અને જો સીતારામ ન બોલી શકો તો મરી જાયો મરી। અમારા ગુરુ મહારાજ એમ કહેતા સાધુને જો તમે સીતારામ ન કહી શકો ને તો તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી બાપુ। અમારા ગુરુ તો ઝાટકા બોલાવે ઝાટકા। સંતોના શબ્દની બાપુ ટકોર હોય પણ આ સમજાય અમે આ બહાર જઈ ને આવા સંતોની હારે હોય ને એટલે ઘણા અમને એમ કે હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા અમે કઈ કોઈ સાધુ સંતોના પગલા પડાવવાના અમાર ના 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 એ કરે તમે બધું સારું બોલો છો ને આમ છે ને તેમ આપણે એમ તક રાજી થાય હાલો જાય અહીંયા ઘરે જાય ને પછી ચા પાણી બાપાણી કરે બે ને બધા રાજી થાય કે દરબાર આપણા ઘરે આવ્યા। ઘરે જાય તો બૈરા એમ કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે। હવે શું કરવું હું આવડા પગલા પડાવવા મથે છે ઓલા પણ મફત પાડી છે તો પાડવા નથી દેતા। પણ જો મારી વાત ઉપર ધ્યાન આપો આ બે ને સ્વીકારી લેવાની વાત છે બે સાચા છે। આ પગલા પડાવે છે એ સાચા છે આ નથી પાડવા દેતા ને એ સાચા છે। તમે છે ને અમારા એક દી પગલા પાડો ઓલા 360 દી રોટલા ખવડાવે એટલે એમનું માનવું પડે। બે ને સ્વીકારી લેવાય અહીંયા પછી આપણે એ સોપડો ન વસાય કે દાણી ધારીએ જતા અમે 10 જગ્યાએ પગલા પાડવા જતા એક ને પાડવા દે ને એ કથા વાંચવાની ન હોય એમ કે હારું હારું બારું ભરું હું કાંઈ તામ સ્વીકારી લ્યો। મારો કહેવાનો મિનિંગ જે છે ને બધા બરોબર છે કોઈને આપણે સલાહ દેવાની જરૂર નથી। આ તો અમને બોલાવ્યા એટલે અમે ટાઈમ કાઢીએ બાકી આ બધાને ખબર નથી। આ મહાપુરુષો તમે જો આ બાપુ છે તમે જો આખી દુનિયામાં કોઈ પણ માણસ થાકી જાય ને દેણું થઈ જાય બૈરાથી થાય કોઈ છોકરાથી થાય કોઈ તો શું કે મારે સાધુ થઈ જવું મારે દરબાર થવું કે કોઈ પટલ થવું છે ભરવાડ થવું કે કોઈ અને કોઈ થવા દે। અને વિશાળ દરિયા જેવા દિલડા બાપુ સંતોએ કોઈથી કીધું નહીં કે અમારા સમાજમાં નહીં વી આવો આ સાધુ કહીએ કે અને સાધુને વાણી બનાવવી પડે કે જાતિ ને પૂછીએ સંત કહીને પૂછ લીજીએ જ્ઞાન પડા રહેન દે म्यान કોણ ઉઠા લે તરવાર। અમારા સમાજમાં જાતિ નો પૂછતા અને વાતે હાચી ચીપિયા નો ખાવાય તો પૂછાય નહીં બાપુ તેમ ચેવાસ હોય। 18 વર્ષને બાપુ જ્યાં ભેગા રાખે એને સંત કહેવાય એને સાધુ કહેવાય કોઈ જ વિરોધ ન કરે। અને જીવનમાં બાપુ અંતરમાં અંજવાળા કરવા માટે કોઈ સંતનું શરણું જોવે બાપુ કોઈની તાકાત નથી। આ તમે અત્યારે બાપુ દુનિયામાં રૂપિયા વાળા થોડા છે હે દુનિયામાં ક્યાંય માતા નથી એટલા પૈસા એમની પાસે કેટલા જ ખબર નથી આટલા જણાને પાણી પી શકે। પૈસા વાળાના ત્યાં સબૂતરા ગવાડા ભર્યા ઈ 5 ગાયોને ખડ નાખે છે એવું ભાડ્યું તો આ અને પૈસા છે અહીંયા રોગ એટલા છે 8 દી બીપી મપાવતા હોય। ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો હવે આ શું કરવા પૈસા કો। અને જો ઝૂંપડામાં રહે ને પ્રકૃતિ હારે જીવો ને બાપુ કોઈ દી કઈ ન થાય। તમે શિયાળામાં થોડીક ટાઈટ ખાઓ ઉનાળામાં થોડોક તડકો ખાઓ ચોમામાં થોડોક વરસાદ માથે ખાઓ। આ ઝૂંપડામાં છે ને આપણે જે દુકાનેથી લઈએ ને એ જ દુકાનેથી ઉડાઈ લે છે પણ અહીંયા રોગ નથી કરતા શું કામ પ્રકૃતિ હારે જીવે છે। અને આપણે વરસાદ ન હોય ત્યાં તો રેનકોટ ને સતરિયું ના તેને કરી રાખ્યું હોય 60 નથી પડવા દેતા 60। અને તમે જો એ ગાડી એસી બંગલા એસી કારખાના એસી જ્યાં જાવ ત્યાં એસી। હવે એસી ગાડી લઈને નીકળ્યા હોય ને એમાં પછી ગાડી બગડે રસ્તામાં ધોમ તડકો તપ્યો હોય ભેગા પાણી બાય હોય પછી તો ગાડીમાં રહેવાય એવું ન ગાડી બંધ થઈ ગઈ હોય
પછી આમ બહાર ઉભા હોય ને આપણે ઉભા રહીને આપણે એમ થાય કે હારા જીવશેક મરી જાય છે, બાફેલા બટાટા જેવા લાગે. આપણે તો ગાડું ચાલુ થઈ જાય સારું ને કે હમણાં મરશે. અને આ ઝોપડામાં તમે જોવો બાપુ, આખી દુનિયામાંથી માગીને રોટલા ખાય, ગટરોમાંથી પાણી પીવે. કોઈ દી બાપુ એને રિપોર્ટ કરાવવો પડ્યો, મારા નાથને બધીએ ખબર છે રામ, કીડીને કણ હાથીને મળી તો ત્રાજવું લઈને બેઠો છે. કોઈ એવા વેમમાં ન રહેતા કે મેં દીધું ને હેલ્યું, મેં કર્યું ને થયું. ખોટી નથી. જેટલા કહેતા મેં ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં મકાન, જા તાર લેતો જાય ને બીજા વાપરશે. શું લેવા વજન? અરે એક દિલ્હીની બજારમાં એક સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો અને આમ હાલો જતો હતો અને એક ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. ફકીર સિકંદરની નજર આમ ફકીર સામે ગઈ ને, રસાલાને ઉભો રાખ્યો કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું. ફકીર પાસે જઈ બાપુ એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કર્યું, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ ટેસ્ટથી હૂતેલો. સિકંદર અહીંયા જઈને કે એ ફકીર, માઈક તને મોજ આવી, માઈક તારી મોજ ઉપર મને મોજ આવે છે. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હોય જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો, અરે તારી ભલી, આ મને અત્યારે જો 1 કરોડ રૂપિયા કહે તો કરોડનો ઢગલો કરી દો, પણ આની મોજ કેવી છે? ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? જે હોય મારે કઈ કામ જ નથી. જો આનું નામ મોજ કહેવાય, આનું નામ મસ્તી કહેવાય. સિકંદર કે પણ કાંઈક તો માઈક ભલા મને મારી મોજ મારી જાય છે. ઈ કે તો થોડાક આમ આગા ઉભા રહ્યો, હુરજનો તડકો મારી માથે પડે ને મને થોડીક ટાઈટ વાય છે, બીજું કાંઈ નથી. થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો. ફકીર સિકંદરને વાઈટો હોય તો લોહી નો નીકળે. અને યાર યોરિયો સિકંદર પછી બોલે છે કે હું જદી આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં કહેવું છે કે આવી મોજ ને આવી મસ્તી મને દેજે. ફકીર કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખાઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તા ઉખાડીને એક ચૂડી લઈ આવો ને. અરે જીવન મળ્યું છે મારા રામ, આપણા ગઢાઈ હોની નોટ નહોતી ભાળી. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, બાપુ જીવે એવું ટાણું મળ્યું. છોકરા કાજુ બદામ ની ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી જડ્યું. અરે અત્યારે આપણને આમ થાય ભગવાને આપ્યું છે, આપણે થોડો ભાગ હારો લઈ જાય છોકરા હાટું. એટલે આપણે એમ કહીએ હાલે બેટા તારા હાટું કાજુ બદામ મજા પાટું મારે ન ખાવું. એટલે આ ખા, એ અમને પાર્લે નથી જડ્યું, પાર્લે. પણ જો તો ખરા સમય આવ્યો, થીગડા ઉપર થીગડા મારી, મને આમાં મોટા બેઠા હોય, વડીલ બેઠા હોય ને બધાને ખબર હોય, થીગડા ઉપર થીગડા મારી મારીને બાપુ આપણા મા બાપે આપણને મોટા કર્યા. અને એનાય મા બાપ હતા ને તોય બાપુ ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું, તોય કોઈ એમ ન કીધું કે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જવું છે. અત્યારે બાપુ હું તો એક હાથ જોડીને તમામ જેટલા બેઠા છો બધાને વિનંતી કરું, એક મા બાપને જાળવજો બાપુ. મારી એક જ ભલામણ છે, બાકી આ તમે આપો છો એ ખોટું નથી, એ ખોટું છે એવી મારી વાત નથી. તમે જ્યાં આપતા હોય આપજો, જે કરતા હોય કરજો, પણ મા બાપની બાપુ આંતળી સેજે કકડાવતા નહીં, મારી એક દિલથી ભલામણ છે. પછી જેવા હોય એવા મા બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન તમને ક્યાંય નહીં જડે. પછી તમે લાખો રૂપિયાના દાન લખાવો બાપુ, કોઈ મતલબ નથી. અત્યારે તમે જોવો ને મા બાપને છોકરાઓ બાપુ અમુક જગ્યાએ તમે જોઈ ને તો આપણો આત્મો કકડી ઉઠે, ઘરે તારી ભલી. કેવડા મા બાપના અરમાન હોય, એક પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં બાપુ દીકરાના મોઢા જોયા હોય, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. અને મોટા થયા પછી બાપુ મા બાપને એમ કે તમને ન ખબર પડે સાના મના બેહો. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું, 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, પણ જાવું ક્યાં તારો રોટલો ખાવાનો. અરે બાપુ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા આપણને મોટા કરવા. એક માં 9 મહિના બાપુ ઉદરમાં રાખે, એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલે કેવડી વાત છે. અરે માં બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પાય અને માટે તમને મને મોટા કરે,
અને ઈ માં રોટલા વગરની જો આંટા મારે ને જિંદગીમાં નો ગાડી હાલે તમારી પાટે. પછી દાણા જોરાવ અહીંયા જોરાવજો, જો ક્યાંય દાણા જોઈએ મેળ આવે તો. અમારે ત્યાં અંદર તમે જોવો તો કરોડપતિ દીકરા નકરા દાણા જ જોરાવ. અમને શું નડતું હોય તને ખબર હોય તું કેટલા નડ્યો હોય. એક તમે જો એક પરબ હોય, પરબ કોઈ ખારો માણસ હોય એને ઓલું ફ્રીજ બ્રીજ મૂક્યું હોય ને પરબ હોય ઘણી જગ્યાએ હોય તમારે હેસિયા. પછી ઓલો લોટા ને ગ્લાસ નહીં હોય ને એને હાકડા બાંધીને રાખ્યા હોય. બોલો શું કામ બાંધવા, શું કામ પડે? આ લોટા ને આ ગ્લાસ ને ભેંસું લઈ જાય છે. હવે ઈ કોકે ભલે હું કહું છું પ્લાસ્ટિક નો ગ્લાસ છે ને કોકે 2 રૂપિયા કાઢીને ગ્લાસ ના આપ્યા છે ને ઈ ગ્લાસ ને બાપુ અહીંયાથી કાઢીને તમારી થેલીમાં નાખો અને પછી તમે દાણા જોરાવો, દાણા જોરામ ગ્લાસ આવે ખરો?